ગુજરાતમાં વધી રહેલા અસામાજિક તત્વોના આતંક અને ગુનાખોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ હવે સક્રિય બનીને વિવિધ ઓપરેશન પાર પાડી રહી છે, જેમાં સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સમગ્ર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને ગુનાખોરીને ડામવા 18 દિવસથી સતત કડક કાર્યવાહી કરીને સંખ્યાબંધ ગુનેગાર અને ભાગેડી આરોપીઓને પકડીને ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવાની સરાહનીય કામગીરી કરી છે. આવો વિગતે વાત કરીએ સુરત પોલીસના સલામત શહેર સુરત ઓપરેશન વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે આપનું સ્વાગત છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા શાંત અને સલામત સુરત શહેર અભિયાન અંતર્ગત 18 દિવસનું મેગા ઓપરેશન ચલાવવામાં આવ્યું, જેમાં 14 મેથી 31 મે દરમિયાન શહેરભરમાં પોલીસની અલગ અલગ ટીમો મેદાનમાં ઉતરી અને આ અભિયાન દરમિયાન પોલીસે 48,734 વાહનોનું ચેકિંગ કર્યું. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 351 વાહનોને ડિટેન કર્યા હતા, જ્યારે વિવિધ નિયમ ભંગ બદલ 42,255 વાહન ચાલકો પાસેથી ₹3.75 કરોડથી વધુનો દંડ વસૂલ્યો હતો. દારૂ પીધેલી હાલતમાં વાહન હંકારતા 182 ચાલકો સામે અને ડ્રંક એન્ડ ડ્રાઈવ ગુના નોંધાયા હતા. દારૂ અને જુગાર અસામાજિક તત્વો પર તવાઈ બોલાવીને જેમાં પોલીસે જાહેરમાં દારૂ પીતા ઝડપાયેલા 1,218 લોકો સામે કાર્યવાહી કરી હતી. સાથે જ 52 બુટલેગારોને ઝડપીને વારંવાર ગુનાખોરી કરતા અને શંકાસ્પદ હિલચાલ કરતા 2,311 લોકોની તપાસ કરવામાં આવી હતી. પોલીસની નજરમાં આવેલા 288 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. ઉપરાંત હથિયારો સાથે ફરતા 689 શખ્સોને ઝડપી લીધા હતા. આ અભિયાન દરમિયાન છરી, તલવાર, પાઇપ સહિતના ઘાતક હથિયારો સાથે ફરતા 689 શખ્સો સામે જીપી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં જોવા મળેલા 31 તડીપાર આરોપીઓને પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે ડ્રગ્સ સામે કડક કાર્યવાહી કરતા એનડીપીએસ અને જુગારના કેસો પણ પર્દાફાશ કર્યો હતો. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પોલીસે એનડીપીએસ એક્ટના 34 કેસોને શોધી કાઢ્યા હતા, જ્યારે જુગાર રમતા 54 કેસોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન હેઠળ ભાગેડુથી લઈને હિસ્ટ્રી શીટર સુધીના પોલીસે ચાપતી નજર રાખી હતી, જેમાં પોલીસે 880 જેટલા ભાગેડુ આરોપીઓને અને 1,015 સક્રિય ગુનેગારો તેમજ 1,403 હિસ્ટ્રી શીટરો, 488 તડીપાર આરોપીઓ અને 658 ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સોની ચકાસણી કરી હતી. સુરત પોલીસના આ મેગા ઓપરેશન અને ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે. શહેરમાં કાયદાનું રાજ જળવાઈ રહે તે માટે આગામી દિવસોમાં પણ આવી વિશેષ ડ્રાઈવ ચાલુ રહેશે, તેમ પોલીસના સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસે કરેલી આ કાર્યવાહી મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ પ્રકારના વિગતવાર સમાચાર અને અહેવાલો માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.